ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા સતત 9મા વર્ષે શૈક્ષણિક કીટ વિતરણ, 30 તારલાઓ અને સરકારી કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો। ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા દર વર્ષની ભવ્ય પરંપરાને બરકરાર રાખતા આ વર્ષે પણ સતત 9મા વર્ષે ગામમાં શિક્ષણ, પ્રોત્સાહન અને સેવાઓનો ત્રિવેણી સંગમ સમાન એક ભવ્ય અને યાદગાર કાર્યક્રમ ગામના વડીલ અને સેવા નિવૃત્ત વિસ્તરણ અધિકારી રામસિંહભાઈ રાઠવાના અધ્યક્ષતામાં યોજાયો। આ પ્રસંગે પાણીબાર ગામમાંથી વિવિધ વિભાગોમાં સરકારી સેવાઓમાં જોડાયેલા ડોક્ટરો સહિતના નોકરિયાત વર્ગ, ગામના યુવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાણીબાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને તેમના આખા વર્ષની જરૂરિયાત મુજબ ધોરણ પ્રમાણે જરૂરી સ્ટેશનરી તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ચાલુ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર તેમજ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર ગામના તમામ તેજસ્વી તારલાઓનું મંડળ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ચાલુ વર્ષે ગામમાંથી સરકારી સેવાઓમાં નવી નિમણૂક મેળવનાર નવયુવાન કર્મચારીઓ, અધિકારીઓનું ગૌરવભેર સન્માન કરાયું હતું। સાથે જ વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક ચાલુ વર્ષે વય નિવૃત્ત થયેલા ગામના કર્મચારીઓ અને અધિકારીઓને પણ મંડળ દ્વારા હૃદયપૂર્વક સત્કાર કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી। નોકરી ધંધા સાથે સંકળાયેલા ગામના તમામ જાગૃત યુવાનો ગ્રુપ દ્વારા નાનકડી સહયોગી રાશિ ફાળો એકત્રિત કરી દર વર્ષે બાળકો માટે આવા સુંદર કાર્યક્રમો યોજવા એ સાબિત કરે છે કે જો ઈચ્છા શક્તિ અને સંપ હોય તો મોટા બજેટ વિના પણ સમાજનું મોટું પરિવર્તન લાવી શકાય છે। આવા કાર્યક્રમોથી બાળકો મળેલી સુસુપ્ત શક્તિઓ અને વિશિષ્ટ એવા પ્રતિભાને બહાર આપવાની તક મળે છે। ગ્રામીણ સ્તરે મળતું આવું પ્રોત્સાહન બાળકોને ભવિષ્યમાં આગળ વધવા માટે મોટો આત્મવિશ્વાસ આપે છે। સમગ્ર ગામ જ્યારે નાના ફાળા દ્વારા આ કાર્યક્રમમાં જોડાય છે ત્યારે ગામમાં પરસ્પર સહયોગ અને એકતાની ભાવના મજબૂત અને બને છે। પાણીબાર ગામમાં આ પ્રગતિશીલ મંડળ તમામ સભ્યો અને ગ્રામજનો ખરેખર ધન્યવાદને પાત્ર છે। તેમનું આ મોડેલ અન્ય ગામડાઓ માટે પણ અનુકરણીય છે। સમગ્ર પાણીબાર ગામના વિકાસ, શિક્ષણ અને ગૌરવને વધારતા આ શાળા પરિવાર, વાલીઓ, ગામના અગ્રણીઓ મંડળની સરાહનીય કામગીરીને મુક્ત કંઠે બિરદાવી હતી। આવો સાંભળીએ આ અંગે ગામના સામાજિક અગ્રણી કાર્યકર વાલસિંહભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજે પાણીબાર ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા અમારા પાણીબાર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 120થી વધુ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટ કે જે પૂરા વર્ષની જરૂરિયાત મુજબ ધોરણ પ્રમાણે તૈયાર કરીને આપવા માટેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। અમારા ગામમાંથી નોકરી ધંધાર્થે રહેતા જે નોકરિયાત વર્ગ જે છે એમના દ્વારા અમે દર વર્ષે આ કાર્યક્રમ આયોજિત કરીએ છીએ। સાથે અમારા ગામમાંથી ચાલુ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ની અંદર જે ઊંચા મેરિટ સાથે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓને સન્માન કરવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। સાથે અમારા ગામમાંથી ચાલુ વર્ષે સરકારી સેવાઓમાં નવડી નિમણૂક પામેલા નોકરિયાત વર્ગ તેમજ જે સરકારી સેવાઓમાંથી વય નિવૃત્ત થયેલા કર્મચારી અધિકારીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। વાલસિંહભાઈ રાઠવા, ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર।